દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, જો ત્યાં વેપાર હશે તો ત્યાં એક ગુજરાતી જરૂર હશે. આ આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે. પણ શું 2026ના આ એઆઈ અને ડીપ ટેકના યુગમાં આપણી આ જ વ્યાપારી ઓળખ, આપણી સૌથી મોટી તાકાત, એ જ આપણી મર્યાદા બની રહી છે? કેમ આજે દુનિયાભરમાં સિલિકોન વેલીથી લઈને સિંગાપોર સુધી બેંગ્લોર અને હૈદરાબાદના સ્ટાર્ટઅપ્સની ચર્ચા થાય છે, પણ અમદાવાદ કે સુરતની નહીં? શું ગુજરાતી હોવાનો અર્થ માત્ર નફા નુકસાનની ગણતરી પૂરતો સીમિત છે, કે પછી આપણે પણ ટેક ઇનોવેટર બનીને દુનિયાને બદલી શકીએ છીએ? આજે આપણે આ જ વૈચારિક અને સાંસ્કૃતિક મઝધારને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં. આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે શા માટે ગુજરાત, જે દેશનું ઇકોનોમિક પાવરહાઉસ છે, એ ટેકનોલોજી ઇનોવેશનની રેસમાં દક્ષિણ ભારતના રાજ્યોથી થોડું પાછળ દેખાઈ રહ્યું છે. અને સ્પષ્ટતા કરી દઉં, આ કોઈની ટીકા નથી. ના, બિલકુલ નહીં. નજર કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ તફાવતના મૂળ ક્યાં છે. બિલકુલ. તો ચાલો આની શરૂઆત કરીએ બે અલગ અલગ બિઝનેસ મોડલ્સથી. જ્યારે આપણે ગુજરાતી બિઝનેસ વિશે વિચારીએ ત્યારે મગજમાં એક શબ્દ આવે છે, ધંધો. ધંધો, જેનો અર્થ છે પહેલા દિવસથી નફો, ડે વન પ્રોફિટેબિલિટી, ઓછો ખર્ચ અને મિલકત એટલે કે એસેટ પર ફોકસ. હા, આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને અમેરિકામાં પટેલ મોટેલ સામ્રાજ્યમાં જોવા મળે છે. સખત મહેનત, પારિવારિક શ્રમ અને એક પછી એક પ્રોપર્ટી ખરીદીને આગળ વધવું. આને કહી શકાય એસેટ બેઝડ સ્કેલિંગ. તમારી મિલકત વધતી જાય. બરાબર. અને આની બરાબર સામે છે દક્ષિણ ભારતનું ટેક મોડેલ. અહીં ઝોહો અને ફ્રેશવર્ક્સ જેવી કંપનીઓ છે. આ મોડેલમાં ભૌતિક સંપત્તિ, જેમ કે કોઈ બિલ્ડિંગ કે જમીન, એ મુખ્ય નથી. અહીં મુખ્ય છે બૌદ્ધિક સંપદા, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, આઈપી. હા, કંપનીઓ સોફ્ટવેર એઝ અ સર્વિસ એટલે કે SaaS બનાવે છે અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય વેલ્યુએશન વધારવાનો હોય છે. આ છે ઇનોવેશન બેઝડ સ્કેલિંગ. તમે અહીં બે મહત્વના શબ્દો વાપર્યા, SaaS અને વેલ્યુએશન. ઘણા સાંભળનારાઓ માટે આ નવા હોઈ શકે છે. શું તમે સરળ ભાષામાં સમજાવી શકો કે આ શું છે અને તે ધંધાના મોડેલથી કેવી રીતે અલગ છે? ચોક્કસ. જુઓ, SaaS એટલે એવી પ્રોડક્ટ જે તમે ખરીદતા નથી પણ ભાડે વાપરો છો. જેમ કે નેટફ્લિક્સ. બરાબર. જેમ આપણે ફિલ્મો જોવા માટે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન લઈએ છીએ, તેમ મોટી કંપનીઓ પોતાના કામ માટે આવા સોફ્ટવેરનું માસિક કે વાર્ષિક સબસ્ક્રિપ્શન લે છે. અહીં શરૂઆતમાં નફાની ચિંતા કર્યા વગર પૈસા વાપરીને, જેને કેશ બર્ન કહેવાય છે. હા, કેશ બર્ન. એના દ્વારા વધુને વધુ ગ્રાહકોને પોતાની તરફ ખેંચવામાં આવે છે, જેથી માર્કેટમાં એક મોટો હિસ્સો કબજે કરી શકાય. જેટલા વધુ ગ્રાહક, એટલું ઊંચું કંપનીનું વેલ્યુએશન, એટલે કે બજારમાં તેની કિંમત. ઓકે. આ મોડેલ એમ સમજો ને કે લાંબા ગાળાની રમત છે. સમજાયો. એટલે એક મોડેલ પહેલા દિવસથી નફો કમાવવા પર ધ્યાન આપે છે, જ્યારે બીજું મોડેલ પહેલા બજાર કબજે કરીને ભવિષ્યમાં મોટો નફો કમાવાનું વિચારે છે. એક્ઝેક્ટલી. અહીંયા જ વાત રસપ્રદ બને છે. અને ગગન શ્રીધરાણીના વિશ્લેષણમાં આના પર એક બહુ સરસ ઐતિહાસિક સંદર્ભ છે. શું છે? કે આ બંને મોડેલના મૂળ ઇતિહાસમાં છે. ગુજરાતને મળ્યો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, જેણે સદીઓથી વેપારને પ્રોત્સાહન આપ્યું. આપણી નસોમાં જ વેપાર છે. સાચી વાત છે. પોર્ટ્સ અને ટ્રેડ. હા. અને એની સામે આઝાદી પછી દક્ષિણ ભારતમાં, ખાસ કરીને બેંગ્લોરમાં, સરકારી નીતિઓને કારણે IISc અને ISRO જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓનો પાયો નંખાયો. આનાથી ત્યાં એક એન્જિનિયરિંગ અને રિસર્ચનું વાતાવરણ બન્યું. એણે બેંગ્લોરને સાયન્સ સિટી બનાવી. અચ્છા. આમ એક જગ્યાએ વેપારનો પાયો નંખાયો અને બીજી જગ્યાએ વિજ્ઞાનનો. બે અલગ અલગ પાયા. અને આજે આપણે તેના બે અલગ અલગ પરિણામો જોઈ રહ્યા છીએ. આ તો થઈ પાયાની વાત. પણ આ પાયાએ લોકોની માનસિકતા અને સંસ્કૃતિને કેવી રીતે ઘડી, એ સમજવું પણ એટલું જ જરૂરી છે. અને આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે સંસ્કૃતિ કેવી રીતે આપણી મહત્વાકાંક્ષાઓને આકાર આપે છે. જેમ કે એક સરેરાશ ગુજરાતી ઘરમાં બાળક નાનપણથી કમાણી, બચત, રોકાણ અને ધંધો જેવા શબ્દ સાંભળીને મોટું થાય છે. સાચી વાત છે. સફળતાનો માપદંડ એ છે કે તમે કેટલો નફો કર્યો.
જ્યારે દક્ષિણ ભારતના ઘણા ઘરોમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ડિગ્રીને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં કોડિંગ કલ્ચર અને સાયન્ટિફિક ટેમ્પર પર વધુ ભાર મુકાય છે. અને આ જ વાત શિક્ષણ અને કારકિર્દીની પસંદગીમાં પણ દેખાય છે. ગુજરાતમાં નોકરીને ઘણીવાર ધંધો શરૂ કરવા માટેનું એક પગથિયું. હા, કેપિટલ ભેગું કરવા માટે. બરાબર, મૂડી ભેગી કરવાનો રસ્તો ગણવામાં આવે છે. પણ આ ધંધો મોટે ભાગે પરંપરાગત હોય છે. ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ. ડિગ્રી એ માત્ર નોકરી માટે નહીં, પણ એક એવું કૌશલ્ય છે જેમાંથી ફ્રેશ વર્ક્સ જેવા અબજો ડોલરના યુનિકોર્ન જન્મે છે. અને અહીં ગગનભાઈએ જે તારણ આપ્યું છે ને, એ વિચારવા જેવું છે. કયું? તેઓ કહે છે કે ગુજરાતની એક મોટી તાકાત એ છે કે અહીં બિઝનેસમાં નિષ્ફળતાને કલંક નથી ગણવામાં આવતું. આ બહુ મોટો પોઈન્ટ છે. હા, એક ધંધામાં નિષ્ફળ ગયા તો બીજો શરૂ કરીશું એવી હિંમત અહીંના લોકોમાં છે. પણ ટેક સ્ટાર્ટઅપનું હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ મોડલ, જ્યાં 90% સ્ટાર્ટઅપ્સ નિષ્ફળ જાય છે, તે ઘણીવાર પરંપરાગત ગુજરાતી માનસિકતાને જુગાર જેવું લાગે છે. આ ખરેખર એકદમ સાચી વાત છે. રિસ્ક લેવાની વ્યાખ્યા જ બંને જગ્યાએ અલગ છે. એક જગ્યાએ ગણતરીપૂર્વકનું જોખમ છે તો બીજી જગ્યાએ બધું જ દાવ પર લગાવવાની વાત છે. આ સરખામણી જો આપને રસપ્રદ લાગી રહી હોય તો આ ચર્ચાને એક લાઇક આપીને અમને પ્રોત્સાહન આપો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારજો. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ પૈસાની. ઓકે, તો હવે વાત કરીએ મૂડીની, કેપિટલ. અહીં એક મોટો વિરોધાભાસ છે. કેવો વિરોધાભાસ? ગુજરાત પાસે દેશના કેટલાક સૌથી ધનિક પરિવારો છે. પૈસાની કોઈ કમી નથી, પણ સવાલ એ છે કે આ મૂડી હાઈ રિસ્ક ટેક સ્ટાર્ટઅપ્સમાં કેમ નથી જતી? બરાબર, આ પૈસા ક્યાં જાય છે? એ જાય છે રિયલ એસ્ટેટ, સોના અને શેર બજારમાં. એવી જગ્યાએ જ્યાં વળતર લગભગ નિશ્ચિત હોય અને તમારી નજર સામે કોઈ ભૌતિક સંપત્તિ હોય. ટેન્જિબલ એસેટ્સ. હા, અને ગગનભાઈના વિશ્લેષણ મુજબ ગુજરાતના ફેમિલી ઓફિસીસ પણ હવે ધીમે ધીમે સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યા છે. પણ પહેલા તો એ સમજાવીએ કે આ ફેમિલી ઓફિસીસ શું છે. ફેમિલી ઓફિસીસ એટલે મતલબ મોટા ઉદ્યોગપતિ પરિવારોની પોતાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ, જે તેમના કરોડો અબજો રૂપિયાનું રોકાણ ક્યાં કરવું તે નક્કી કરે છે. ઓકે. અને તેઓ જ્યારે સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે ત્યારે પણ મોટે ભાગે સેફ બેટ્સ પર દાવ લગાવે છે. એટલે કે એવા સ્ટાર્ટઅપ જે કદાચ 100 ગણું વળતર ના આપે, પણ જેમાં પૈસા ડૂબવાનું જોખમ ઓછું હોય. 2024ના એક રિપોર્ટ મુજબ બેંગ્લોરમાં 485થી વધુ સ્ટાર્ટઅપ ડીલ્સ થઈ. 485? હા, અને એની સામે અમદાવાદમાં માત્ર 23. માત્ર 23? આ તો બહુ મોટો તફાવત છે. બહુ જ. એટલું જ નહીં, બેંગ્લોરના સ્ટાર્ટઅપ્સે 2020થી 2024 વચ્ચે લગભગ 38 અજબ ડોલરનું ફંડિંગ મેળવ્યું. $38 બિલિયન. હા, આ દર્શાવે છે કે આ મૂડીની નહીં, પણ રોકાણ કરવાની માનસિકતાની અછત છે. ટેક સ્ટાર્ટઅપમાં રોકાણ કરવું એટલે કોઈ બિલ્ડિંગ કે મશીનરીમાં નહીં, પણ સ્થાપકના વિચાર અને તેની ક્ષમતા પર વિશ્વાસ મૂકવો. બરાબર. $38 બિલિયન. હા. આ આંકડો દિમાગ ચકરાવી દેવો છે. આ સ્પષ્ટ કરે છે કે સમસ્યા પૈસાની નથી, પણ પૈસાને જોખમમાં મૂકવાની તૈયારીની છે. આનાથી એક બીજો મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. પૈસા તો કદાચ આવી પણ જાય, પણ જે લોકો આ સ્ટાર્ટઅપ્સ ચલાવશે, જે ઇનોવેશન કરશે, એ પ્રતિભા, એ ટેલેન્ટ ક્યાં છે? અને આ જ કદાચ સૌથી મોટો પડકાર છે. કેમ? તમે અમદાવાદના કોઈ પણ સ્ટાર્ટઅપ સ્થાપક સાથે વાત કરો, એમની સૌથી મોટી ફરિયાદ એ જ હશે કે તેમને સારા એન્જિનિયર કે પ્રોડક્ટ મેનેજર મળતા નથી. અને જે સારા હોય છે તે વધુ સારા પગાર, સારી તકો અને ખાસ કરીને સારી સોશિયલ લાઈફ માટે બેંગ્લોર, પુણે કે હૈદરાબાદ જતા રહે છે. તમે સોશિયલ લાઈફનો ઉલ્લેખ કર્યો. શું ગુજરાતની ડ્રાય સ્ટેટની છબી આમાં કોઈ ભૂમિકા ભજવે છે? ઘણા લોકો આ વિશે વાત કરતા ખચકાય છે, પણ શું આ એક વાસ્તવિકતા છે જે યુવા પ્રતિભાઓને અહીં આવતા રોકે છે? જુઓ, આ એક સંવેદનશીલ મુદ્દો છે, પણ ચર્ચા કરવી જરૂરી છે. બરાબર. દરેક યુવા પ્રોફેશનલ કામ સિવાય એક વાઇબ્રન્ટ નાઇટ લાઈફ, સારા રેસ્ટોરન્ટ્સ અને મનોરંજનના વિકલ્પો પણ ઈચ્છે છે. બેંગ્લોર અને હૈદરાબાદ આ બધું જ ઓફર કરે છે. અને ગુજરાતમાં એની કમી છે. ભલે તે એકમાત્ર કારણ ન હોય, પણ ગુજરાતની કડક દારૂબંધીની નીતિ ચોક્કસપણે એક અવરોધ છે, જે યુવા પ્રતિભાઓને અહીં વસવાટ કરવા માટે ઓછું આકર્ષક બનાવે છે. અને આ વાત માત્ર રાજ્ય પૂરતી સીમિત નથી.
તે વૈશ્વિક સ્તરે પણ લાગુ પડે છે. કેવી રીતે? વિદેશમાં વસેલા ગુજરાતીઓ મોટાભાગે પરંપરાગત ધંધો જેમ કે મોટેલ, ગેસ સ્ટેશન કે કન્વીનિયન્સ સ્ટોર્સમાં ખૂબ સફળ થયા છે. હા, એ તો છે. જ્યારે દક્ષિણ ભારતીયો સ્ટેમ વિષયોમાં એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં પીએચડી કરીને ટેકનોલોજીકલ નો હાવ સાથે પાછા ફરે છે અને ભારતમાં સ્ટાર્ટઅપ શરૂ કરે છે. અચ્છા. એક તરફ છે બ્રેન ડ્રેન તો બીજી તરફ છે બ્રેન ગેઇન. આ બ્રેન ડ્રેન અને બ્રેન ગેઇનનો મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. પ્રતિભાને આકર્ષવા અને ટકાવી રાખવા માટે માત્ર પૈસા પૂરતા નથી, એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવી પડે છે. જો આપ આ વાત સાથે સહેમત હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી ચર્ચાઓ તમારા સુધી પહોંચતી રહે. તો આપણે અત્યાર સુધી સાંસ્કૃતિક તફાવત, પૈસાના પ્રવાહની માનસિકતા અને પ્રતિભાની અછત વિશે વાત કરી. આ બધું સાંભળીને એવું લાગે કે પરિસ્થિતિ ઘણી નિરાશાજનક છે. તો સવાલ એ છે કે આ બધાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં કોઈ બદલાવની આશા છે? હા, ચોક્કસપણે. અને હવે ગુજરાત સરકાર પણ આ પડકારને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સકારાત્મક પગલાં લેવાયા છે. દાખલા તરીકે 2025-2030 માટે એક એઆઈ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. ઓકે. જે અંતર્ગત 2.5 લાખ લોકોને એઆઈ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીમાં તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. આ સીધો પ્રતિભાની અછતને દૂર કરવાનો પ્રયાસ છે. અને આમાં એક ગેમ ચેન્જર બની શકે છે ગિફ્ટ સિટી. તેના વિશે થોડું વિગતવાર જણાવશો? તે કેવી રીતે બેંગ્લોરનો વિકલ્પ બની શકે છે? ગિફ્ટ સિટી એ માત્ર એક શહેર નથી, એ એક પ્રયોગ છે. અહીં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફિનટેક અને ટેક સ્ટાર્ટઅપ્સ માટે 10 વર્ષનો ટેક્સ હોલિડે છે. વાહ. અને સૌથી મહત્વની વાત, જે ટેલેન્ટની સમસ્યા આપણે ચર્ચી તેને ધ્યાનમાં રાખીને અહીં દારૂબંધીના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. અચ્છા. આ સીધો પ્રયાસ છે બેંગ્લોર જેવું એક આધુનિક અને વૈશ્વિક ઇકોસિસ્ટમ બનાવવાનો. અને ગગનભાઈએ વિષયને જે રીતે વિગતવાર રજૂ કર્યો છે તે જોતા લાગે છે કે ગિફ્ટ સિટી ગુજરાતના ટેક ભવિષ્ય માટે એક મોટી આશા છે. પણ શું માત્ર એક શહેર બનાવવાથી માનસિકતા બદલાઈ જશે? કારણ કે અંતે તો વાત આવીને ત્યાં જ અટકે છે. હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે. જેમ કે આનું એક ઉદાહરણ છે પેટન્ટ ફાઇલિંગના આંકડા. પેટન્ટ એટલે કે તમે કોઈ નવી શોધ કરી હોય તો તેના પર તમારો અધિકાર. બિલકુલ. આ આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2024-25માં તમિલનાડુએ એકલા હાથે દેશની 23% પેટન્ટ ફાઇલ કરી. 23%? હા, જેની સંખ્યા 15,440 હતી. આ દર્શાવે છે કે ત્યાં રિસર્ચ અને ઇનોવેશન પર કેટલું કામ થઈ રહ્યું છે. અને ગુજરાતને હજુ બૌદ્ધિક સંપદા એટલે કે આઈપી બનાવવાની દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. હવે માત્ર બીજાની પ્રોડક્ટ વેચવાથી આગળ વધીને પોતાની પ્રોડક્ટ બનાવવી પડશે. આ વેચવાથી બનાવવા સુધીની સફર જ ખરી કસોટી છે. અને આ સફર કેવી રહેશે તે જોવું રસપ્રદ રહેશે. જો આવી વધુ ઊંડાણપૂર્વકની વાર્તાઓ અને વિશ્લેષણ આપને ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી આપ કોઈ ચર્ચા ચૂકશો નહીં. તો આખી ચર્ચાનો સારાંશ એ છે કે ગુજરાતીઓની વ્યાપારી તરીકેની ઓળખ એમની નબળાઈ નથી, એ એમની સૌથી મોટી તાકાત છે. બરાબર. એમની પાસે મૂડી છે, જોખમ લેવાની ક્ષમતા છે અને વેપારની ઊંડી સમજ છે. પરંતુ હવે આ તાકાતને ઇનોવેટરની માનસિકતા સાથે જોડવાની જરૂર છે. એટલે સમન્વય. હા, વાત એકને છોડીને બીજાને અપનાવવાની નથી, પણ બંનેના સમન્વયની છે. એકદમ સાચું. સાચું પરિવર્તન ત્યારે આવશે જ્યારે સુરતનો હીરાનો વેપારી પોતાના હીરાના ગ્રેડિંગ માટે એઆઈનો ઉપયોગ કરશે. અથવા અમદાવાદનો ટેક્સટાઇલ ઉદ્યોગપતિ સ્માર્ટ ફેબ્રિક્સ માટે પેટન્ટ ફાઇલ કરશે. બરાબર. જ્યારે ધંધાના પરંપરાગત જ્ઞાન સાથે ડીપ ટેક જોડાશે ત્યારે જ ગુજરાત ટેકનોલોજીમાં પણ પોતાનો ડંકો વગાડશે. સવાલ એ નથી કે ગુજરાતીઓ ઇનોવેશન કરી શકે છે કે નહીં. સવાલ એ છે કે તેમના ધંધાની વ્યાખ્યા ક્યારે ટેકનોલોજીને સમાવવા જેટલી વિસ્તૃત થશે. વેપારીઓની આ ભૂમિને ટેક ટાઇટન્સની ભૂમિ બનવા માટે હજુ કયા અવરોધો પાર કરવા પડશે? આ પ્રશ્ન પર વિચાર કરતા રહીશું. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.